નમસ્કાર. જે લોકો પાસે રેશન કાર્ડ છે એમના માટે આ માહિતી ખૂબ જ અગત્યની છે. સરકાર હવે રાશન મેળવવાની આખી સિસ્ટમને જ બદલી રહી છે. તો ચાલો આપણે સમજીએ કે આ નવો ફેરફાર શું છે અને તેની આપણા પર શું અસર થશે. જો જવાબ હા હોય તો આ બધી માહિતી તમારા માટે જ છે. કારણ કે અત્યાર સુધી જે રીતે રાશન મળતું હતું એમાં હવે એક બહુ મોટો અને મહત્વનો બદલાવ આવવાનો છે. જી હા, તમે સાચું સાંભળ્યું. ભારત સરકાર અને આરબીઆઈ મળીને એક નવી જ ડિજિટલ સિસ્ટમ લાવી છે. અને હા, દરેક રેશન કાર્ડ ધારકે આ નવી પ્રોસેસમાંથી પસાર થવું પડશે. આનો મુખ્ય હેતુ એ જ છે કે સિસ્ટમમાંથી ભ્રષ્ટાચાર અને જે પણ ગેરરીતિઓ થાય છે એને જડમૂળથી દૂર કરી શકાય. તો સવાલ એ થાય કે આ નવી સિસ્ટમ છે શું? આને કહેવાય છે CBDC, એટલે કે ડિજિટલ રૂપિયો. હવેથી સરકાર તરફથી જે પણ સહાય મળશે એ સીધી તમારા મોબાઈલમાં ડિજિટલ પૈસા તરીકે જમા થશે. CBDC એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. આને સમજવું બહુ જરૂરી છે. જો આ કોઈ પ્રાઇવેટ કંપનીનું વોલેટ નથી, આ તો ખુદ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલો ભારતીય રૂપિયો છે, બસ ડિજિટલ ફોર્મમાં. એમ સમજી લો કે જે નોટ તમારા ખિસ્સામાં છે એ જ હવે તમારા ફોનમાં આવી ગઈ છે. આનો સીધો મતલબ એ છે કે સરકારી પૈસા કોઈ પણ વચેટિયા વગર સીધા અને સુરક્ષિત રીતે તમારા સુધી પહોંચશે. અને આના ફાયદા તો જુઓ, એકદમ સ્પષ્ટ છે. આ સિસ્ટમ પૂરેપૂરી સેફ છે. પૈસા ટ્રાન્સફર ફટાફટ થાય છે, લાભ સીધો લાભાર્થીને જ મળે છે. અને આખી પ્રક્રિયા એકદમ પારદર્શક છે, એટલે કે કોને કેટલા પૈસા મળ્યા એનો બધો હિસાબ ચોખ્ખો રહે છે. સારું, હવે આવીએ સૌથી કામની વાત પર. આખી પ્રોસેસ પૂરી કરવા માટે સરકારે એક છેલ્લી તારીખ પણ નક્કી કરી દીધી છે. આ તારીખ બરાબર યાદ રાખી લેજો. 31 માર્ચ 2026. આ તારીખ પહેલાં બધા જ રેશન કાર્ડ ધારકોએ આ નવી એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવી લેવાનું છે. બની શકે કે અત્યારે તમે રજિસ્ટ્રેશન કરવા જાઓ અને સર્વરમાં કોઈ એરર આવે. ઘણા બધા લોકો એકસાથે ટ્રાય કરતા હોય એટલે આવું થાય. પણ એની ચિંતા કરવાની જરૂર નથી. હજી સમય છે. પણ હા, છેલ્લી તારીખની રાહ જોવા કરતાં જેટલું જલ્દી બને એટલું જલ્દી આ કામ પતાવી દેવું સારું. તો ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે ઘરે બેઠા બેઠા આ રજિસ્ટ્રેશન જાતે કેવી રીતે કરવું. એકદમ સહેલું છે. સૌથી પહેલું કામ કરવાનું છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું. તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ખોલો અને એમાં સર્ચ કરો PNB ડિજિટલ રૂપી. બસ આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લો. હા, એક બહુ જ જરૂરી વાત. આ એપ વાપરવા માટે તમારા ફોનમાં કોઈક સિક્યુરિટી લોક હોવો ફરજિયાત છે. કાં તો પેટર્ન લોક રાખો અથવા તો ફિંગરપ્રિન્ટ લોક. એના વગર એપ ખુલશે જ નહીં. ચાલો હવે પ્રોસેસ જોઈએ. સૌથી પહેલાં એપ ખોલીને એની શરતો સ્વીકારી લો. પછી તમારું સિમ કાર્ડ વેરીફાઈ થશે અને એપ માટે એક પિન બનાવવાનો રહેશે. એ પછી આધાર નંબર નાખીને OTPથી વેરિફિકેશન થશે. ત્યાર પછી પૈસાની લેવડ-દેવડ માટે 6 આંકડાનો એક વોલેટ પિન બનાવવાનો અને બસ છેલ્લે KYC પૂરું કરવા માટે કન્ટિન્યુ પર ક્લિક કરી દો. કામ પૂરું. તો માની લો કે રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયું. તો પછી આ વોલેટ દેખાશે કેવું અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો? ચાલો એ પણ જોઈ લઈએ. જેવું રજિસ્ટ્રેશન પૂરું થશે એટલે તમારી સ્ક્રીન પર વોલેટમાં ઝીરો બેલેન્સ દેખાશે. આ જોઈને ચિંતા કરવાની જરૂર નથી. એનો મતલબ છે કે તમારું વોલેટ તૈયાર છે. હવે જ્યારે પણ સરકાર પૈસા જમા કરશે એ સીધા અહીં દેખાશે. અને આને વાપરવું તો એકદમ સહેલું છે. જ્યારે પણ રાશન લેવા દુકાન પર જાઓ ત્યારે ત્યાં એક QR કોડ લગાવેલો હશે. બસ આ એપથી એ કોડને સ્કેન કરીને સીધું પેમેન્ટ કરી દેવાનું. આ જે ફેરફાર થઈ રહ્યો છે એ ખાલી રેશન કાર્ડ પૂરતો સીમિત નથી. આ તો ભારતમાં એક મોટા ડિજિટલ બદલાવની શરૂઆત છે. આના પરથી એક સવાલ જરૂર મનમાં આવે છે. શું ભવિષ્યમાં સરકારની બધી જ યોજનાઓના પૈસા આ જ રીતે મળશે? આ એક વિચારવા જેવી વાત છે.